નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવા પાત્ર વિશે વાત કરવાના છીએ જેનું નામ પડતા જ આપણા મનમાં એક હાથમાં ધનુષ લઈને ઊભેલા મહાન યોદ્ધાની છબી ઉપસી આવે છે, અર્જુન. પણ આજે આપણે થોડું ઊંડાણમાં જઈશું, કારણ કે વાત જાણે એમ છે કે અર્જુન મહાભારતનો માત્ર એક કેન્દ્રવર્તી પાત્ર કે કોઈ સુપરહીરો જેવો યોદ્ધા જ નહોતો, પણ એક અત્યંત જટિલ અને આપણા તમારા જેવી જ ઊંડી માનવીય સંવેદનાઓ ધરાવતો માણસ હતો. તો ચાલો દંતકથાઓની પાછળ છુપાયેલા અસલી અર્જુનને સમજવાની શરૂઆત કરીએ. હવે 1 મિનિટ માટે વિચારો, શું અર્જુન આજે માત્ર એક મહાન ધનુર્ધર હોવાને કારણે જ યાદ કરવામાં આવે છે? આપણી સામાન્ય માન્યતા તો એવી જ હોય છે ને કે અર્જુન એટલે અજોડ બાણાવળી. પણ ના, આ માત્ર અડધું સત્ય છે. ખરેખર તો અર્જુનની મહાનતા મુખ્યત્વે 2 મજબૂત આધારસ્તંભો પર ટકેલી છે. એક તરફ છે એનું અજોડ કૌશલ્ય અને બીજી તરફ છે શ્રીકૃષ્ણ સાથેનો એનો અતૂટ સંબંધ અને અંદરથી ચાલતા એના ખુદના સંઘર્ષો. આજે આપણે આ બંનેનું જબરદસ્ત બેલેન્સ જોવાના છીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે ફટાફટ 4 બાબતો પર નજર કરીશું. અર્જુન એક શ્રેષ્ઠ ધનુર્ધર તરીકે, શ્રીકૃષ્ણના અનન્ય સખા તરીકે, એનું માનવીય મનોમંથન અને છેલ્લે આ બધામાંથી આપણને મળતો એક અંતિમ સંદેશ. ચાલો સૌથી પહેલા વાત કરીએ એના પહેલા પાસાની, એક શ્રેષ્ઠ ધનુર્ધર. અને જુઓ, અહીં માત્ર શારીરિક તાકાતની વાત નથી, આ તો એકાગ્રતા અને સાધનાની પરાકાષ્ઠા છે. તમને ગુરુ દ્રોણાચાર્યની પેલી પરીક્ષાનો પક્ષીની આંખવાળો કિસ્સો તો યાદ જ હશે, ખરું ને? જ્યારે બીજા બધા જ રાજકુમારોને આખું ઝાડ, ડાળીઓ અને પાંદડાઓ દેખાતા હતા, ત્યારે અર્જુને શું કહ્યું હતું? એને માત્ર ને માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી. બસ આ જ અડગ વિઝન અને ફોકસ એને બાકીના બધા કરતાં અલગ પાડે છે. આ માત્ર ધનુષની દોરી ખેંચવાની વાત જ નહોતી, આ તો મનને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કળા હતી. અને હા, અર્જુન માટે એક બહુ જ રસપ્રદ શબ્દ વપરાય છે, સવ્યસાચી. આનો અર્થ ખબર છે? અર્જુન બંને હાથથી સમાન રીતે અને એટલી જ ઝડપથી તીર ચલાવી શકતો હતો. જરા કલ્પના કરો, યુદ્ધના મેદાનમાં આ દ્રશ્ય કેવું લાગતું હશે? એનો ડાબો હાથ પણ એટલો જ ઘાતક હતો જેટલો જ જમણો. અને આ કોઈ રાતોરાત મળેલી ચમત્કારિક શક્તિ નહોતી, પણ વર્ષોના અતૂટ અભ્યાસનું પરિણામ હતું. હવે શસ્ત્રોની વાત કરીએ તો અર્જુન પાસે દિવ્ય શસ્ત્રોનો આખો ભંડાર હતો. પણ અહીં નોંધવા જેવી વાત એ છે કે આ શસ્ત્રો એમનેમ જ પ્લેટમાં સજાવીને નહોતા મળ્યા. એણે પોતાની કઠોર સાધનાથી એ કમાયા હતા. ભગવાન શિવને પ્રસન્ન કરીને મેળવેલું અત્યંત શક્તિશાળી પાશુપતાસ્ત્ર હોય કે પછી અગ્નિદેવ તરફથી મળેલું ક્યારેય ખાલી ન થતું ગાંડીવ ધનુષ, આ બધું જ એના સમર્પણની નિશાનીઓ છે. પણ આ બધી તાકાત વચ્ચે મારી દૃષ્ટિએ સૌથી મોટી કમાલ એના ભાવનાત્મક કંટ્રોલની છે. યુદ્ધના મેદાનમાં તમે એને જુઓ તો જાણે કોઈ નિર્દય અને આક્રમક યોદ્ધા, પણ જેવું યુદ્ધ પૂરું થાય એનું વર્તન એકદમ શાંત, ગંભીર અને વિનમ્ર બની જતું. આ સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરવાની જે ક્ષમતા છે ને, તે એની ખરી તાકાત છે. હવે આ વિશ્લેષણના સૌથી અગત્યના ભાગ તરફ આગળ વધીએ. શ્રીકૃષ્ણ સાથેની એની મિત્રતા. આ કોઈ સામાન્ય દોસ્તી નથી. આ નર અને નારાયણનો અવિનાશી સંબંધ છે. કૃષ્ણ અને અર્જુનનો સંબંધ કેવી રીતે બદલાયો એ જોવો બહુ રસપ્રદ છે. સામાન્ય દિવસોમાં તેઓ એકદમ જીગરી દોસ્ત હતા, હસતા મજાક કરતા. પણ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સાવ ભાંગી પડ્યો અને ધર્મસંકટમાં મુકાયો, ત્યારે આ જ મિત્રે ગુરુની ભૂમિકા લીધી અને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. આ આપણને શીખવે છે કે સાચો મિત્ર એ જ છે જે મુશ્કેલીના સમયે તમને સત્યનો અરીસો બતાવે. આપણે બધાએ એ તસવીર જોઈ છે જ્યાં કૃષ્ણ અર્જુનનો રથ હાંકે છે. પણ આ માત્ર કોઈ કથાનું દ્રશ્ય નથી, આ એક બહુ જ મોટું મેટાફર છે. પોતાના રથની લગામ સાક્ષાત ઈશ્વરના હાથમાં સોંપી દેવી. એનો સીધો અર્થ એ છે કે અર્જુને પોતાનો બધો જ અહંકાર, પોતાની બધી જ હોશિયારી બાજુ પર મૂકીને સંપૂર્ણ સમર્પણ કરી દીધું હતું. સાચું માર્ગદર્શન મેળવવા માટે અહંકાર ઓગાળવો પડે છે, એ વાત અર્જુન બરાબર જ જાણતો હતો. છતાંય આટલા મોટા સમર્પણ પછી પણ એમના સંબંધની આત્મીયતા જુઓ. અર્જુન જાણતો હતો કે સામે સાક્ષાત પરમાત્મા છે, છતાંય તે એમની સાથે એકદમ સમાનતાથી, હકથી એક મિત્રની જેમ વર્તો. એનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ કોઈ ડર કે ભય પર નહોતો ટકેલો, પણ સંપૂર્ણ વિશ્વાસ અને મિત્રતા પર આધારિત હતો. આ ખરેખર બહુ જ સુંદર છે.
ચાલો હવે વાત કરીએ ત્રીજા પાસાની. આપણે પેલા અજય યોદ્ધાવાળા લેબલને થોડીવાર સાઈડમાં મૂકી દઈએ અને એના મગજમાં શું ચાલતું હતું, એના આંતરિક સંઘર્ષો શું હતા તે સમજીએ. કુરુક્ષેત્રની બિલકુલ શરૂઆતમાં જ્યારે અર્જુને હથિયાર નીચે મૂકી દીધા ને, તે કોઈ કાયરતા નહોતી. સામે ઊભેલા પોતાના જ દાદા, ભાઈઓ અને ગુરુઓને જોઈને જે મોહ અને મૂંઝવણ ઊભી થઈ, તે સાબિત કરે છે કે તે એક સંવેદનશીલ માણસ હતો, કોઈ લાગણી વગરનું મશીન નહોતો. પણ પછી ગીતાનું જ્ઞાન પચાવીને, પોતાની જ લાગણીઓ પર કાબૂ મેળવીને, સત્ય અને ધર્મ માટે એણે જે રીતે શસ્ત્ર ઉપાડ્યા, આ માનસિક સફર જ એને એક મહાનાયક બનાવે છે. અને અર્જુનના કેરેક્ટરની બીજી એક બહુ જ કમાલની વાત એ હતી કે હંમેશા એક વિદ્યાર્થી રહ્યો. તમે વિચારો, વિશ્વનો નંબર 1 બાણાવળી હોવા છતાં એનામાં જિજ્ઞાસા કૂટી-કૂટીને ભરેલી હતી. મને બધું જ આવડે છે એવો અહંકાર એણે ક્યારેય નથી કર્યો. શસ્ત્રો માટે શિવજીની તપસ્યા કરવી હોય કે કૃષ્ણ પાસે બેસીને જીવનનું સત્ય સમજવું હોય, તે સાબિત કરે છે કે સૌથી મોટા માસ્ટર્સ હંમેશા અંત સુધી શીખતા જ રહે છે. તો આ આખી યાત્રાના અંતે અર્જુનનું આ એકાગ્રતા, સમર્પણ અને મિત્રતાનું જે મિશ્રણ છે, તેમાંથી આપણે શું શીખી શકીએ? સાચી શ્રેષ્ઠતા મેળવવા માટેનું આ એક પરફેક્ટ સૂત્ર છે. અજોડ કૌશલ્ય, સાચું માર્ગદર્શન અને ધર્મ એટલે કે પોતાની ફરજ પ્રત્યેની અતૂટ નિષ્ઠા. જો અર્જુન માત્ર તીર ચલાવવામાં જ હોશિયાર હોત, તો કદાચ ઇતિહાસના પાનાઓમાં એ માત્ર એક કુશળ સૈનિક બનીને રહી ગયો હોત. પણ શ્રીકૃષ્ણ જેવો માર્ગદર્શક મળવાથી અને સત્ય માટે જીવવાથી તે ભગવદ્ ગીતાનો મુખ્ય હીરો અને આપણા સૌ માટે એક પ્રેરણા બની ગયો. જતાં જતાં એક બહુ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. શું માત્ર ટેલેન્ટ કે સ્કિલ હોવી પૂરતી છે? કે પછી જીવનમાં એને સાચી દિશા આપનાર કોઈ માર્ગદર્શકની જરૂર પડે જ છે? અર્જુનનો આખો ઇતિહાસ આપણને બૂમો પાડીને કહે છે કે ગમે તેટલી આવડત કે શક્તિ હોય, પણ સાચા માર્ગદર્શન વગર બધું જ અધૂરું છે. આ પાઠ હજારો વર્ષો પહેલાં જેટલો સાચો હતો, એટલો જ આજે પણ છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.